અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા ઇસ્કોન મંદિર ખાતે સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના ઇસ્કોન મંદિર ખાતે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા સંગોષ્ઠીનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું। અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પૂજ્ય અવિચલ દાસજીની અધ્યક્ષતામાં સંગોષ્ઠી યોજાઈ હતી। ગુજરાત અને દેશભરના સંતો સંગોષ્ઠીમાં જોડાયા હતા। અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પૂજ્ય અવિચલ દાસજીની આગેવાનીમાં સંત સંમેલન યોજાયું હતું। મુસ્લિમોની તરફેણમાં સુધારા બિલ ભારે હોબાળા બાદ કાયદો બની ગયા બાદ અનેક લોકો પોતાનો રોટલો શેકવાના ઈરાદે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે, પરંતુ ત્યાં પણ શક્ય છે કે તેમનું કોઈ ઉપજશે નહીં તેમ વડોદરાના ગોત્રી ખાતે ઇસ્કોન મંદિરમાં ઉપસ્થિત સાધુ સંતો અને મહંતોએ વકફ બિલને સમર્થન આપતા જણાવ્યું હતું। વડોદરામાં ઇસ્કોન મંદિરમાં ઉપસ્થિત સાધુ સંતો અને મહંતોએ આજે વકફ બિલને સમર્થન આપીને ઉપસ્થિત લોકોને વકફ સુધારા બિલ મુદ્દે સમજ આપી હતી। આ સુધારા બિલ મુસ્લિમોના સમર્થનમાં હોવાનું પણ સંતોએ જણાવ્યું હતું। અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પૂજ્ય અવિચલ દાસજી દ્વારા જણાવ્યું હતું કે સરકારને અભિનંદન આપવા માટે બેઠક મળી હતી। તેમણે જણાવ્યું હતું કે અખિલ ભારતીય સંત સમિતિ સાથે 127 સંપ્રદાયો જોડાયેલ છે। સનાતન બોર્ડ મુદ્દે જણાવ્યું હતું કે સનાતન બોર્ડ હોવું જોઈએ એવી અમારી કોઈ ડિમાન્ડ નથી, કેમ કે અમે એમ વિચાર કરીએ છીએ કે સરકારના લાભ લઈને હિન્દુ સમાજ જીવિત બને તેવું અમે ઈચ્છતા નથી। હિન્દુ એના પગ પર છે, હિન્દુ સંસ્થાઓ પણ સશક્ત છે। અમે રાષ્ટ્રના હિતો માટે જ કામ કરવાના છીએ। હિન્દુઓને ક્યારેય કોઈ સ્વાર્થ હોતો જ નથી। અખિલ ભારતીય સંત સમિતિના 4 ઉદ્દેશ છે, જેમાં રાષ્ટ્ર રક્ષા, ધર્મ રક્ષા, ગૌ રક્ષા અને પર્યાવરણ રક્ષા છે। હિન્દુ એક બને એ મહત્વનું છે। સાથે જ અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલ દાસજી દ્વારા પત્રકારોના વિવિધ પ્રશ્નો સંદર્ભે સ્પષ્ટતા કરી હતી। પ્રાંતીય બેઠક મળી, જેનો ઉદ્દેશ હતો કે આ સરકારે વકફ બિલમાં જે સુધારા વધારા કરીને પાસ કરીને જે કાયદો બનાવ્યો એના માટે અમે સરકારને અભિનંદન આપવા માટે, ખાસ કરીને પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને અભિનંદન આપવા માટે આ બેઠક મળી છે। અને સાથે સાથે અમારી ખાસ મુદ્દાની વાત તો સંતોને એ છે કે સરકારે એમના કુનેહથી એમની એક પ્રકારની કાર્ય પદ્ધતિથી આ કાર્ય કર્યું છે। આમ જોવા જાવ તો પૂર્ણ બહુમત ભારતીય જનતા પાર્ટીને નહોતો, છતાં પણ એમણે મહેનત કરીને આ કાર્ય કર્યું। એના માટે અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને વચન આપીએ છીએ કે આ સંતો હવે આવી જે ભારતીય ધર્મ રક્ષણ માટેની જે કંઈ કાયદા કાનૂનો છે એના માટે સરકાર નિર્ભેક થઈને પારિત કરી શકે એવી શક્તિ સરકારને પ્રદાન કરવા માટે આ સંત સમિતિ આજે સંકલ્પ લેવા માટે અહીંયા ભેગી થઈ છે। એક થવું જોઈએ, કારણ કે યોગીજી કહી રહ્યા છે કે બટોગે તો કટોગે। બરાબર છે, એટલે એ જ વાત છે। હમણાં જેમ અમારા એક સંતે એક યાત્રા કરે છે કે ભાઈ બધાની માટે સમરસતા યાત્રા, એને હિન્દુ માત્ર એક છે એ ભાવ ચોક્કસ, અને એના માટે જ આ સંત સમિતિ છે। આ સંત સમિતિમાં ભારતભરના 127 સંપ્રદાયો જોડેલા છે, તમામ, જેમાં જૈન, બૌદ્ધ સમેત। એટલે એ સંગઠન એટલા માટે કાર્ય કર્યું છે કે બધા હિન્દુ એક બને। સનાતન કોઈ બોર્ડ હોવું જોઈએ અમારી કોઈ ડિમાન્ડ નથી, કારણ કે અમે એમ વિચાર કરીએ છીએ કે ભાઈ સરકારના લાભ લઈને હિન્દુ સમાજ જીવિત બને એવું અમે ઈચ્છતા નથી। હિન્દુ એના પગ પર છે, હિન્દુ સંસ્થાઓ પણ એટલી બધી સશક્ત છે, અને અમે રાષ્ટ્રના હિત માટે જ કામ કરવાના છીએ। અમારો હિન્દુઓનો ક્યારેય કોઈ સ્વાર્થ હોતો જ નથી। અખિલ ભારતીય સંત સમિતિના પણ 4 ઉદ્દેશ છે: રાષ્ટ્ર રક્ષા, ધર્મ રક્ષા, ગૌ રક્ષા અને પર્યાવરણ રક્ષા। તો એ રીતે બધા સંતો આજે જેટલી બધી સેવાભાવી સંસ્થાઓ ભારતમાં હિન્દુઓની ચાલે છે એ તો બધા પોતપોતાની અલગ અલગ ચલાવે છે, ખબર નથી ને તો દુનિયાભરની કોઈ પણ મિશન જેટલી હિન્દુ સંસ્થાઓ કાર્ય કરે છે એટલું નથી થઈ રહ્યું, પણ હિન્દુ એક બને એ મહત્વનું છે। પણ એના માટે હવે જો દાખલા તરીકે વડતાલના આચાર્યએ પણ પોતાનું નિવેદન કર્યું છે, અને અમારા બધા સંતો પ્રયત્ન કરી રહ્યા છે કે ભાઈ સાથે બેસીને આ પ્રશ્નનો ઉકેલ થાય। કારણ કે અમે એ પણ નથી માનતા
કે અમારી અંદરની વાતો એ પાછી મીડિયામાં ઊભી થાય, એટલે એ અમે એટલા માટે જાહેરમાં કોઈ પ્રશ્ન ચર્ચતા નથી. પણ સદાનંદ શંકરાચાર્યજી મહારાજ પણ આનાથી સંમત થયા છે, વિશ્વ હિન્દુ પરિષદ પણ આ કાર્યરત છે, અખિલ ભારતીય સંત સમિતિ પણ એની સાથે જોડાયેલી છે, અને આના માટે જે કંઈ સારું થશે એવા અમે આશાવાદી છીએ. હવે ઓટોમેટિક આવી જશે, બધું કશું કરવાનું રહેતું નથી. આ એક કાયદામાં બધા કામ પૂરા થઈ જાય છે.